આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેનો ભાગ 1 જોઈશું. સ્વાધ્યાય 6.1 જેમાં દાખલા નંબર 1 જોઈએ કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. હવે અહીંયા તમને હું એનો આખો દાખલો ગણેલો એક કોઠો બતાવી દઉં છું. હવે તમને એમ થશે કે દાખલાનો કોઠા પરથી જવાબ મળી ગયો, પણ જવાબ આવ્યો કેવી રીતે? અહીંયા પહેલી સંખ્યા 81 છે. આ 81 નો એકમનો અંક 1 છે. હવે જે પણ કોઈ સંખ્યા આપી છે એના એકમનો અંક જે પણ કોઈ આપેલો છે એ ક્રમશઃ કદાચ 1, 2, 3, 9 સુધી અથવા તો 0 સુધીનો અંક હશે. તમને જે સંખ્યા છે એના એકમના અંકનો વર્ગ કરશો અને તમને જે અંક મળશે એ એકમનો અંક અહીંયા દેખાશે. જેમ કે 1 છે તો 1 નો વર્ગ 1 થાય છે, એટલા માટે આ સંખ્યાનો જો વર્ગ કરશો ને તો એનો એકમનો અંક પણ 1 જ આવશે. બિલકુલ એ જ રીતે 2, અહીંયા તમે જુઓ આનો એકમનો અંક 2 છે તો 2 નો વર્ગ 4 થાય છે, એટલે કે એનો એકમનો અંક 4 આવશે. સેમ એ પ્રમાણે અહીંયા 799 માં એકમનો અંક 9 છે. હવે 9 નો વર્ગ કરશો તો તમને સંખ્યા કઈ મળશે? 81. તો 81 માં તમે જુઓ એકમનો અંક કોણ? તો કે 1. જો મળી ગયો એકમનો અંક 1. અહીંયા 3 છે તો 3 નો વર્ગ 9, 4 છે જેનો વર્ગ 16 થાય છે. હવે 16 માં એકમનો અંક કોણ આવે છે? 6. તો આ સંખ્યાનો જ્યારે તમે વર્ગ કરશો ત્યારે એનો પણ એકમનો અંક કોણ આવશે? 6 જ આવશે. એ જ પ્રમાણે જો અહીંયા 7 છે તો 49 થાય એટલે કે 9, 8 નો 64 થાય એટલે કે 4, 0 ના 2 શૂન્ય થઈ જાય. આ વાત ધ્યાન રાખજો કે જ્યારે સંખ્યાનો વર્ગ કરી ત્યારે જો એનો એકમનો અંક 1 શૂન્ય હશે તો એના વર્ગની અંદર 2 શૂન્ય થઈ જશે, અને જો 2 હશે તો 4 થઈ જશે. એટલે અહીંયા એકમનો અંક 0 થઈ જશે. 6 છે 36 થાય એટલે કે એકમનો અંક 6 થઈ જશે, અને 5 છે જેનો વર્ગ 25 થાય એટલે કે એનો પણ એકમનો અંક 5 થઈ જશે. એટલે આપણે આ રીતે અહીંયા આ દાખલાને સમજી શકીએ. અહીંયા તમારે વર્ગ કરવાની જરૂર નથી, પરંતુ આ એક નિયમ જ ધ્યાન રાખવાની જરૂર છે. હવે આગળ જઈએ. હવે દાખલા નંબર 2 માં જોઈએ. દાખલા નંબર 2 માં એવું છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જ નહીં, પરંતુ એનું કારણ જણાવવાનું છે કે એ પૂર્ણ વર્ગ સંખ્યા કેમ નથી. તો એની માટેનો નિયમ છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યા કોઈ પણ સંજોગોમાં પૂર્ણ વર્ગ સંખ્યા ન જ હોય. એટલે તમારે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે સંખ્યા આપી છે એ સંખ્યાના એકમના અંકમાં જો 2, 3, 7 કે 8 હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં જ હોય. એમાં તમારે બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી. હવે જો જુઓ અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે આ રીતે. મેં દરેકની અંદર જો એકમનો અંક અહીંયા 7 છે. અહીંયા છે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 7 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આપણા નિયમમાં 7 આવે છે. અહીંયા 3 છે તો આપણા નિયમમાં 3 આવે છે એટલે લખેલું છે કે એકમનો અંક 3 છે, તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ પ્રમાણે અહીંયા 8 છે, 2 છે. હવે અહીંયા જો 0 છે પણ અહીંયા 0 કેટલા છે? 3 છે. એટલે કે એકમ, દશક અને સો ત્રણેય અંક 0 છે, એટલે કે 3 શૂન્ય છે. તેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મેં હમણાં આગળ જ કહ્યું કે જો તમને ત્યાં સંખ્યામાં 2, 4, 6, 8 એવા શૂન્ય મળે તો હા એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે, પરંતુ અહીંયા એકી સંખ્યામાં 0 છે, 3 શૂન્ય છે, એટલે એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીંયા પણ એકમનો અંક 2 છે જે આપણા નિયમમાં છે, અહીંયા 3 શૂન્ય છે અને અહીંયા 1 શૂન્ય છે, એટલે પણ એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ આપણી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી જ આપણે પહેલેથી જ જાણતા હતા, પરંતુ એનું કારણ દર્શાવવાનું હતું કે કયા કારણથી એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આપણો આ નિયમ છે. જો તમને એ નિયમ બરાબર યાદ રહેશે તો તમે કોઈ પણ સંખ્યા હશે આના સિવાયની તો તમે સ્પષ્ટ કહી શકશો કે કયા કારણથી એ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓ વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે? હવે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે. જુઓ આપણી પાસે અહીંયા એક નિયમના આધારે જો જોઈએ તો જે સંખ્યાઓનો એકમનો અંક એકી હશે તે સંખ્યાઓના વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી હશે, અને જે સંખ્યાઓ એકમ બેકી હશે
એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી. એટલે આપણે ખાલી અહીંયા પણ શું કરવાનું છે, એકમનો અંક જ જોવાનો છે. જો આ 431 છે, જેનો એકમનો અંક 1 છે, એ એકી સંખ્યા છે, તો મતલબ એનો વર્ગ કરશો તો એ વર્ગ સંખ્યા જે આવશે એ પણ કેવી આવશે, એકી. અહીંયા બેકી છે, જુઓ 6, એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક બેકી, તો એનો વર્ગ સંખ્યા જે મળશે એ પણ બેકી આવશે. અહીંયા એકમનો અંક 9 છે, જે એકી અંક છે, એટલે કે એની વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ એકી આવશે. અને અહીંયા આપણને જે સંખ્યા આપી છે જેનો એકમનો અંક છે 4, તો આપણે જાણી લીધું કે એનો એકમનો એટલે કે એની વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ બેકી જ આવશે. અહીંયા પણ તમારે આ નિયમને જો સમજેલા હશો તો આ સિવાયની કોઈ પણ સંખ્યા તમને પરીક્ષામાં પૂછાશે તો તમે સરળતાથી સ્પષ્ટપણે એનો જવાબ આપી શકશો. આગળ જઈએ. હવે જોઈએ દાખલા નંબર 4 અને 5 બંને ભેગા છે. હવે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. હવે અહીંયા છે ને ખરેખર એકચ્યુઅલી આ પેટર્ન વાળા દાખલા એવા હોય છે કે જેની કોઈ ચોક્કસ રીત અથવા તો કોઈ ચોક્કસ બંધારણ હોતું જ નથી. આ પેટર્નને તમે જેટલી સમજો એટલી એ સરળ લાગે. જોઈએ આપણે આગળ. હવે અહીંયા એક પેટર્ન આપેલી છે જેમાં ક્રમશઃ તમે જોજો અહીંયા 11 છે, એના પછી અહીંયા આગળ 11 ની વચ્ચે એક શૂન્ય ઉમેરી એટલે કે 101 છે. હવે અહીંયા 1001 છે, એનો અર્થ શું થયો કે અહીંયા 11 ની વચ્ચે બે શૂન્ય ઉમેર્યા છે. એ જ પ્રમાણે હવે અહીંયા જો અહીંયા 11 ની વચ્ચે 3 શૂન્ય ઉમેર્યા છે. એ જ પ્રમાણે અહીંયા જો 11 ની વચ્ચે 2, 2, 4 ને 5 શૂન્ય ઉમેર્યા છે. અને અહીંયા જોશો તો એ જ પ્રમાણે 2, 1 ની વચ્ચે 2, 2, 4 અને 2, 6 શૂન્ય ઉમેરેલા છે. હવે અહીંયાથી આપણે એની પેટર્નને સોલ્વ કરી તો તમને જ્યારે આ દાખલો પેટર્નનો આપેલો હશે ને ત્યારે એ પેટર્ન અધૂરી હશે અને બાકીની તમારે પૂરી કરવાની હશે. આ બરાબર ખાલી ધ્યાન રાખજો તમે. બરાબર. હવે જો અહીંયા શું છે તો 11 નો વર્ગ આપ્યો છે કે જે 121 છે. પછી 101 નો વર્ગ શોધવો છે. તમને આ પેટર્ન ત્યાં આપેલી જ હશે. પછી તમારે આના પછીના જ દાખલા ગણવાના આવશે. તો અહીંયા કેવું છે કે બે એકડા છે અને એની વચ્ચે એક શૂન્ય છે. રાઈટ. એટલે એનો અર્થ એવો થયો કે તમારી પાસે બે એકડા છે તો જુઓ તમને બે ની વચ્ચે બે ની આગળ પાછળ એક એક શૂન્ય છે એટલે બે શૂન્ય થઈ ગઈ. બિલકુલ એ જ પ્રમાણે અહીંયા બે શૂન્ય છે તો જુઓ અહીંયા બગડો હતો એની આગળ બે શૂન્ય અને એની પાછળ બે શૂન્ય ઉમેરી. બરાબર છે. હવે એ જ પ્રમાણે અહીંયા જુઓ 3 શૂન્ય છે તો બે ની આગળ 3 શૂન્ય અને બે ની પાછળ 3 શૂન્ય ઉમેરી. તો એવી રીતે તમે અહીંયા ક્રમશઃ જેટલા શૂન્ય છે એટલા શૂન્યને બે ની આગળ અને એની પાછળ ઉમેરશો એટલે તમને જવાબ મળી જશે. હવે ત્યાંથી આગળ જઈએ એક બીજી પેટર્ન જોઈએ. અહીંયા પણ બિલકુલ એ જ પેટર્ન છે જુઓ, પણ થોડોક બદલાવ છે. અહીંયા 11 નો વર્ગ છે અને અહીંયા 101. અહીંયા આગળ 3 એકડા અને વચ્ચે એક એક શૂન્ય છે. જો ક્રમશઃ અહીંયા 4 એકડા છે અને બધાની વચ્ચે ક્રમશઃ એક એક શૂન્ય છે અને એ જ પ્રમાણે અહીંયા પણ એવું જ છે. તો હવે અહીંયા શું કરીશું તો જુઓ 11 નો વર્ગ તો આપણે જાણીએ છીએ 121 છે. હવે આમાં શું કર્યું છે એમણે તો જુઓ કેટલા એકડા છે 1 ને 1 2 1 છે તો વચ્ચે બગડો જેટલા એકડા એટલો વચ્ચે સંખ્યા લખી છે અને એની આગળ એક શૂન્ય અને એની પાછળ એક એટલે કે એની આગળ અને પાછળ બંને જગ્યાએ જો સરખી સંખ્યા બે પછી આગળ 0 1 અને અહીંયા પણ બે પછી પાછળ 0 1. હવે અહીંયા તમે ગણો કેટલા એકડા છે કે 3 તો અહીંયા જો 3 વચ્ચે લખી નાખ્યા એની આગળ 0 2 0 1 એ જ પ્રમાણે 0 2 0 1. હવે અહીંયા તમે ગણો કેટલા એકલા છે 4 તો અહીંયા 4 લખ્યા. હવે એની આગળ 0 3 0 2 0 1 એ જ પ્રમાણે પાછળ બીજો 0 3 0 2 0 1. હવે અહીંયા જ કેટલા એકડા છે તો કે 5 તો એ જ પ્રમાણે ક્રમશઃ આગળ અને પાછળ 5 પછી 0 4 0 3 0 2 0 1 પાછળ બીજું જો 0 4 0 3 0 2 અને 0 1. આ રીતે પેટર્નો છે. હંમેશા એટલું ધ્યાન રાખવું કે પેટર્ન જ્યારે પણ આપેલી હશે ત્યારે અડધી પેટર્ન આપેલી હશે અને છેલ્લા 2 કે છેલ્લા 3 ની અંદર તમારે જવાબ શોધવાનો આવશે. બિલકુલ એમાં પણ એ જ રીતે આવશે. કોઈ પણ પ્રકારની પેટર્ન હશે એમાં એ રીતેનું આપેલું જ હોય છે તો જ તમે એ પેટર્નને સમજી શકો અને એના આધારે આગળના સ્ટેપને પૂરા કરી શકો. હવે ત્યાંથી આગળ જઈએ છઠ્ઠો દાખલો. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. હવે જો અહીંયા આગળ તમને આ જે પિંક કલરની અંદર જે અંક લખેલા છે એ દરેક ખાલી જગ્યા હતી. એ જવાબ આપણે લખવાના હતા. હવે અહીંયા તમે આ આખી પેટર્ન જે છે એ રીતને સમજો પહેલા.
અહીંયા સંબંધ કોની સાથે કઈ રીતે જોડાયેલો છે? તો જો અહીંયા ટોટલ 1 2 3 અને 4 કોલમ છે. એમાં અહીંયા આપણને બતાવ્યું છે કે પહેલી કોલમ, બીજી કોલમ અને ત્રીજી કોલમના સરવાળા છે અને ચોથી કોલમની અંદર એનો જવાબ આપેલો છે. પણ તમે ચેક કરશો ને તો એવું કશું થશે જ નહીં. પણ આપણે ચેક કરીશું કેવી રીતે સેટ થાય છે એ બરાબર જોજો. તો 2 અને આ બંને કોલમનો ગુણાકાર ત્રીજી કોલમમાં આવશે. જુઓ તમે, જો 2 એકા 2, 3 દુ 6, 4 તરી 12 અને 5 ચોક 20. જો પહેલી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. ત્યાંથી આગળ છે. હવે અહીંયા 5 અને 6 તો આપણને આપેલા જ નતા, આપણે શોધવાના છે. તો અહીંયા ગુણાકાર વાળી સંખ્યા શોધવાની છે અને જવાબ આપણને આપેલો છે 30. તો એનો અર્થ એવો થયો કે આપણે આ બંનેનો ભાગાકાર કરીએ, જવાબ અને સવાલ. તો 30 ને જો 5 વડે ભાગ્યો તો 5 6 30 એટલે 6 જવાબ મળી ગયો. પાછું અહીંયા આગળ છે, જો 6 × 42. હવે આ જવાબ 41 કેવી રીતે આવે છે? હવે એની સમજ આપ. અહીંયા આ ત્રીજી કોલમમાં જેટલા પણ અંક છે દરેકે દરેક અંકની અંદર એક એક ઉમેરજો. જો 2 માં 1 ઉમેર્યો એટલે 3, અહીંયા 6 માં 1 ઉમેર્યો એટલે 7, 12 માં 1 ઉમેર્યો એટલે 13, 20 માં 1 ઉમેર્યો એટલે 21, 30 માં 1 ઉમેર્યો એટલે 31 અને 42 માં 1 ઉમેર્યો એટલે 41. બરાબર? અહીંયા 43 આવશે, ભૂલ થઈ ગઈ છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. હવે જે સરવાળાની ક્રિયા વગર સરવાળો મેળવો. સરવાળાની ક્રિયા કર્યા વગર જ જવાબ લાવી દેવાનો છે. હવે એ પણ જોઈ લે કઈ રીતે એ હોય છે. તો જુઓ, આપણી સામે આ બધી રકમ છે. અહીંયા 7મો દાખલો, 8મો દાખલો અને આ 8માનો 5મો દાખલો બંને અંદર ભેગા જ છે. હવે જુઓ, અહીંયા શું આપ્યું છે? 1 + 3 + 5 + 7 + 9. હવે હું આ દાખલો જ્યાં સુધી સમજાવું નહીં ને ત્યાં સુધી હું તમને આ પ્રશ્ન પૂછું કે 1 + 3 + 5 + 7 + 9 કરો તો તમે તરત જ શું કરશો? સરવાળો કરવા બેસી જશો. પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે તમે બધી રકમને જોશો ને તો દરેકે દરેક રકમ ક્રમશઃ એકી સંખ્યાઓ છે. જુઓ, 1 3 5 7 9. અહીંયા પણ જુઓ, આગળ 11 13 15 17 19. અહીંયા એનાથી આગળ 21 23 છે. તો હવે આનો સરવાળો એટલે કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો આપણે ડાયરેક્ટ કેવી રીતે ગણો? સરવાળાની ક્રિયા કર્યા વગર. તો તમે ખાલી એ ગણો કે આ પહેલી જે રો છે એમાં કેટલા અંકો આપ્યા છે ક્રમિક આપણને? તો જો 1 2 3 4 અને 5. તો 5 નો વર્ગ 25 થઈ ગયો સરવાળો. જો બીજી રોમાં જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નો વર્ગ 100. હવે તમે કેલ્સીની અંદર જો હમણાં આનો સરવાળો કરશો તો તમને 100 જ મળશે. હવે આગળ જુઓ તમે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 નો વર્ગ 144. એટલે કે આ બધી ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 144 જ થશે. તમારે કોઈ સરવાળાની ક્રિયા કરવાની જરૂરત જ નથી. તમે તરત ઝડપથી અને સાચો જવાબ આપી શકો છો. હવે આ 8મા દાખલામાં શું આપ્યું છે? જુઓ, ચોથામાં આપણને અહીંયા એવું કહ્યું છે કે 49 આપેલા છે. હવે તમારે એ શોધવાનું છે કે એ ક્યાં સુધીનો સરવાળો છે. તો 49 આપણને ખબર છે કોનો વર્ગ છે? તો કે 7નો વર્ગ. એનો અર્થ કે આપણે ક્રમિક 7 એકી સંખ્યાઓનો સરવાળો કરો એટલે તમને 49 મળે. તો જો મેં ક્રમિક એકી 7 સંખ્યાઓ લીધી છે, જુઓ 1 2 3 4 5 6 અને 7 થઈ ગયું. આ બધી સંખ્યાઓનો સરવાળો કરશો એટલે તમને 49 મળી જશે. 121 આપણે જાણીએ છીએ 11નો વર્ગ છે. એટલે હવે આપણે 11 એકી સંખ્યાઓનો સરવાળાને બતાવીએ એટલે તમને 121 મળી જાય. જો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ બધી ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે 121. હવે ત્યાંથી જો હવે અહીંયા 9મો જે દાખલો છે એમાં એવું કીધું છે આપણને કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. હવે આની માટે પણ એક સૂત્ર છે. જે સૂત્ર છે કે 2n - 1. હવે અહીંયા n ની તરીકે આપણે કોને લેવાનું? તો n એટલે કે તમને જે બે સંખ્યાઓ આપી છે એ બે સંખ્યાઓમાંથી પહેલી જે સંખ્યા છે એ તમારી માટે n. જેમ કે અહીંયા મને 12 અને 13 એમ બે સંખ્યા આપી છે. મને એવું કહ્યું છે કે 12 અને 13 ની વચ્ચે આવતી કેટલી સંખ્યાઓ હશે. તો મારી પહેલી સંખ્યા 12 છે જે મારી માટે n ગણાશે. એટલે એનો અર્થ કે જો હું આ સૂત્રની અંદર 2n + 1 એની અંદર જો હું એ કિંમત મૂકું તો શું થઈ જશે? 2 કૌંસમાં 12 આવી જશે. n ની જગ્યાએ હું 12 લખીશ કેમ કે મારી પહેલી સંખ્યા 12 છે. હવે 12 દુ 24 અને વત્તા 1 એટલે કે 25. ધેટ મીન્સ એનો અર્થ એવો થયો કે આ બે વર્ગ સંખ્યાઓ એટલે કે 12 અને 13 ના વર્ગની વચ્ચે
કુલ 25 સંખ્યાઓ આવેલી હશે. એ પ્રમાણે જો તમે બીજો દાખલો જો 25 અને 26, એને પણ એ જ પ્રમાણે તમે સૂત્રમાં ગોઠો 2n + 1 માં, તો શું થશે? 2 કૌંસમાં 25 વત્તા 1 એટલે કે 25 દુ 50 વત્તા 1 એટલે કે 51. એટલે એનો અર્થ એવો થયો કે 25 અને 26 ના વર્ગની વચ્ચે જે સંખ્યાઓ હશે, એટલે કે બે ક્રમિક વર્ગ સંખ્યાઓની વચ્ચે 51 બીજી પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓ આવેલી હશે. જો એક બીજી સંખ્યા જોઈએ 99 અને 100, સૂત્ર તો એનું એ જ રહેવાનું છે. તમે જો કિંમત મૂકી એટલે તરત તમને મળશે 198 વત્તા 1. એનો અર્થ કે 199 સંખ્યાઓ વચ્ચે આવેલી હશે.